કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાંડેસરાની કૃષ્ણા ડાઇંગમાં કર્મચારીનું મોત, સમગ્ર ઘટના પર ભીનું સંકેલી લેવાનો પ્રયાસ। ઉપરવાસમાં વરસાદ બંધ થતા ઉકાઈમાં પાણીની આવક ઘટી, ઉકાઈમાંથી પાણી છોડવાનું પણ ઘટાડાયું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું આજે પણ સતત ચાલુ રહ્યું, તાપી નદી બંને કાંઠે વહેતી રહી। સગ્રામપુરામાં ફાયર બ્રિગેડની કામગીરી યથાવત, દવાખાના તેમજ અન્યત્ર જતા 230 લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડાયા। અને આ વર્ષે પીઓપીની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નહીં કરાય, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરાઈ જાહેરાત। અને હવે સમાચાર વિગતવાર। પાંડેસરા જીઆઈડીસીની કૃષ્ણા ડાઇંગ મિલમાં જેટ મશીન ચલાવતી વખતે મશીનનો કાચ ધડાકાભેર ફાટી ગયો હતો, તેને કારણે મશીન ચલાવતા યુવાનનું આખું શરીર દાઝી ગયું હતું। દાઝી જનાર જોગિંદર યાદવનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। સવારે 7 વાગે બનેલા આ બનાવની જાણ બપોર સુધી ફાયર બ્રિગેડને પણ કરાઈ ન હતી। એટલું જ નહીં, સમગ્ર પ્રકરણ પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કારણે યુવાનના મોત અંગે અનેક શંકા કુશંકાઓ ઉઠવા પામી છે। પાંડેસરા વડોદ ગામ ગણેશનગર ખાતે રહેતો જોગિંદર મહાદેવસિંહ યાદવ પાંડેસરાની કૃષ્ણા ડાઇંગ મિલમાં આજે સવારે જેટ મશીન પર કામ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી। જો મિલની જવાબદાર વ્યક્તિ દ્વારા ઘટના અંગે તાત્કાલિક 108 અથવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોત તો જોગિંદરને કદાચ બચાવી શક્યો હોત, એવું અન્ય કારીગરોનું કહેવું છે। આ ઘટના બાદ મિલ માલિકો દ્વારા જોખમી મશીનો પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષાની પણ તકેદારી લેવાતી ન હોવાનું બહાર આવ્યું છે। ठेकावानी बाजू हूँ अँ पांडेसरा में छू सारे क्या थकी जाए पेला नाम खाऊ राकेश भी है राकेश भी શું ઘટના બની છે મિલની અંદર આ કૃષ્ણા ડાઇંગ છે એની અંદર જેટ મશીન પર કારીગર એક કામ કરતો હતો। એ દરમિયાન કંઈ અંદર પ્રેશર વધી જતા જેટ મશીનનો કાચ તૂટી જતા ગરમ પાણી ઉડ્યું છે તથા કાચના ટુકડા વાગતા એન્જર્ડ થયો, એને એડમિટ કરવા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એક્સપાયર થઈ ગયો છે કારીગર। મરનારનું નામ છે જોગિંદર મહાદેવ યાદવ, ઉંમર વર્ષ 22, વડોદ ગામ પાંડેસરાનો છે અને 7 વાગ્યાના અરસામાં બનાવ બન્યો છે। તપાસ ચાલુ છે। આ બસમાં કોઈ એવી સેફટીની કોઈ હજી એ બધી તપાસ ચાલુ છે। એફએસએલ અધિકારી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર બધાને અમે બોલાવ્યા છે, તપાસ ચાલુ છે। છેલ્લા 3 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીના સતત આવરાથી
ડેમની સપાટી વધતા સુરતમાં ફરી એકવાર રેલની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જોકે છેલ્લા 24 કલાક દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં મેઘરાજાએ વિરામ લેતા સુરતીઓએ રાહતનો દમ લીધો હતો. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રામાં વધારો કરી રૂલ લેવલ 337.14 ફૂટ જાળવી રાખવાનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શનિવારે બપોરે ઉકાઈ ડેમની સપાટી 337.61 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ઇનફ્લો 1,58,536 અને આઉટફ્લો 2,46,140 ક્યુસેક નોંધાયો હતો. ઉપરવાસના ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી વધારે પાણી આવતા ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા સતત 3 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ફ્લડ ગેટ બંધ કરાવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી ચેનલ આઈ વિટનેસની ટીમ દ્વારા શહેરના જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. જોઈ રહ્યા છે કાદરસાની નાર પાસે છે. સુરત મહાનગરપાલિકા સંકલિત વોર્ડ ઓફિસની અંદર તમે જોઈ શકો કે ઘણું પાણી છે. ટોરેન્ટ પાવરની પાસેની આ બધી વિસ્તાર છે. હાલ અહીંયા એસએમસી દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં જે પાવર સપ્લાય બી કાપી દેવામાં આવી છે. 24 કલાક ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહી છે. હાલ કાદરસાની નારના વિસ્તાર છે. આ જો કોઈ ઘરોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. સામે જોઈ શકો તો લોકો છાપરા ઉપર પાણીથી બચવા માટે છાપરા પર ચડી ગયા છે. ફાયર ઓફિસર દ્વારા 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવી છે. કાદરસાના વિસ્તારના પાસેનું આ સંકલિત વોર્ડ ઓફિસની પાસેનું વિસ્તાર છે. અમારી સાથે ફાયર ઓફિસરના ચીફ બી છે. અમે એમની સાથે વાત કરીએ. સર, આ કયા વિસ્તાર છે? આ એક નાનપુરાનો વિસ્તાર છે, કાદરસાની નાળ, અને સામેની સાઈડમાં એક વ્હાઇટ હાઉસ છે જેમાં હોસ્પિટલો આવેલી છે. અલગ અલગ પેશન્ટો છે જેમને શિફ્ટ કરવાનું કામગીરી ચાલુ છે. કેટલું પાણી ભરાયું છે? કેટલા ફૂટ પાણી છે? અત્યારે વચ્ચેના ભાગમાં લગભગ 6 થી 6.5 ફૂટ પાણી જેવું હશે, અને કિનારા પર લગભગ 3 ફૂટથી 2.5 ફૂટની આસપાસ પાણી છે. હજુ વધુ પાણી વધવાની શક્યતા થઈ તમારે? એની કંઈ આઈડિયા નથી મને એક્ઝેક્ટલી. અને આ પાણી છે તે તાપી નદીનું નથી, પરંતુ આ બેક આવે છે ફ્લડ ગેટ બંધ કરવાના કારણે, એટલે તેનું પાણી છે ઘેરાયેલું. જ્યાં સુધી પાણી નદીના અંદર ઓછું નહીં થશે ત્યાં સુધી આ પાણી જશે નહીં. ઓલરેડી એસએમસીના મશીનરી કામે લાગેલા છે પાણી કાઢવાનું કામગીરીમાં, પરંતુ એ પૂરતા નથી, કારણ કે આટલું બધું પાણીનો વધારે પડતો જથ્થો છે એને ખાલી કરતા સમય લાગશે. એટલે ઓલરેડી ચાલુ છે. જ્યાં સુધી એ પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી અમારું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે. હા, અંદર નથી જવું આપણે. આપ ઉતરી જાય ને એટલે આવી જવાનું. ધીરે ધીરે આ બાદ શૂટિંગ કરાવીએ. હા, અહીંયા ઉતરે છે બધા. એટલે ચાલુ કરીએ છે, ઉતરી જાય. જગદીશભાઈ, આ બાજુ લઈ લેજો. એમણે અમને સવારે મેસેજ આપ્યો હતો કે શંખેશ્વર કોમ્પ્લેક્સની પાસે હોસ્પિટલ્સના અંદર પેશન્ટ્સ વગેરે છે, એમને શિફ્ટિંગ કરવાના છે. તો સવારે અમે 10 વાગે અહીં આવ્યા હતા, અને પેશન્ટ્સ વગેરે જે હોસ્પિટલ્સમાં હતા એમને અમે શિફ્ટ કર્યા, શિફ્ટ જગ્યા પર સાઈડમાં પાણીના કિનારે લાવીને અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા. અને જે પેશન્ટો જે બહારથી આવેલા હતા, અંદર અલગ અલગ હોસ્પિટલ્સ છે, અને એક્સરે વિભાગ છે, તેમજ સિટી સ્કેન વગેરે છે, લેબોરેટરીઓ છે, આભા લેબોરેટરીઝ છે. એ લોકોના બ્લડના સેમ્પલ્સ વગેરે બહારથી આવેલા હતા, એમના માણસો સાથે આવેલા જે પેશન્ટ્સ વગેરે હતા એમને અમે શિફ્ટ કર્યા. તે ઉપરાંત હોસ્પિટલોના અંદર જે ડૉક્ટર્સ છે, જે અંદર પેશન્ટ ઓલરેડી એડમિટ છે, એમને જે તપાસ કરવા જવાનું હતું, એટલે એ ડૉક્ટર્સને પણ અમારી આ રેસ્ક્યુ બોટ્સ છે તેનાથી અમે સવારથી કામગીરી ચાલુ છે. સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલુ છે અને હજુ સુધી કન્ટિન્યુ ચાલુ છે. ગઈકાલે પણ આ કામગીરી ચાલુ હતી, સવારે 10 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી. તેમાં લગભગ 75 વ્યક્તિઓને અમે શિફ્ટિંગને સેફ જગ્યા પર લાવેલા છે. આજ રોજ કેટલા જણા સેફ કર્યા છે? હજુ એક્ઝેક્ટ એનો આંકડો નથી જોયો, પણ લગભગ 125 થી 150ની આસપાસ હશે, જેમાં ડૉક્ટર્સ છે, પેશન્ટને મળવા આવેલા છે. તે ઉપરાંત અલગ અલગ બહારથી જે ક્લિનિક્સ છે, જે આઉટડોર પેશન્ટ છે એ લોકોને, તેમજ ડૉક્ટર્સ, નર્સ, એનો જે સ્ટાફ જ્યાં રોકાયેલો છે એ પણ ત્યાં ફસાઈ ગયેલો હતો, એમને પણ બહાર લાવવા જરૂરી હતા. અને જે શિફ્ટમાં ડ્યુટી માટે જે સ્ટાફ આવેલો હતો એમને પણ હોસ્પિટલ્સમાં મૂકવાના હતા, એમને શિફ્ટ કર્યા. તે ઉપરાંત ડિલિવરીના કેસીસ વગેરે હતા, તે ડિલિવરીના કેસીસ નાનું બાળક સાથે, એવા લેડીઝને પણ અમારા સ્ટેચરમાં ડાયરેક્ટ સ્ટેચર સાથે બોટના ઉપર રેસ્ક્યુ બોટ પર મૂકીને એવા 8-10 પેશન્ટ જેને ડાયરેક્ટ સ્ટેચર પર જ ડાયરેક્ટ બોટ પર મૂકીને લાવવા પડ્યા, તે રીતના પણ એ લાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. અને એ પેશન્ટ લાવ્યા છે. અત્યારે પણ 2 હોસ્પિટલ્સના અંદર 2 પેશન્ટ છે જે હાડકાના પેશન્ટો છે, એને પણ ડાયરેક્ટ સ્ટેચરમાં સ્ટેબલ કરીને અહીંયા સુધી લાવીએ છીએ. કામગીરી ચાલુ છે. હજુ 2 કલાક પછી હજુ આવશે. તો અહીંયા બિલ્ડિંગમાં રહો છો? હા, બિલ્ડિંગમાં રહું છું.
કેટલા દિવસે તમે અહીંયા અટવાયેલો? 2 દિવસે અટવાયેલો છું. હાલ ક્યાં તમે જઈ રહ્યા? ગોપીપુરા જઈ રહ્યો છું. અને 2 દિવસથી અમે અહીંયા પાણીમાં ફસાયેલા છે, પણ આ બોટવાળાનો ઘણો આભાર કે અમને લઈ બી જાય છે અને પાછા મૂકી બી જાય છે. અમારે ત્યાં એડમિશનમાં 3 પેશન્ટ છે, એ લોકોની કાળજી અમારે રાખવી પડે છે, એટલે અમારે આવવું બી પડે છે અને જવું બી પડે છે. કેવી પ્રકારની જો તકલીફો પડી છે? પાણીના લીધે તો તકલીફ છે જ, ખૂબ જ તકલીફ છે. ખાવા પીવાની બધી તકલીફો છે, પાણી નથી મળતું, ખાવાનું નથી. હાલ અમારી ચેનલ આઈવિટની ટીમ બી બોટમાં આવીને અહીંયાના દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છે. કેમેરામેન જયેશ ધનાવડા સાથે મહેન્દ્ર પાટીલ, ચેનલ આઈવિટનેસ ન્યૂઝ. છેલ્લા 3 દિવસથી ઉકાઈમાંથી છોડાતા પાણીને પગલે મનપા દ્વારા ફ્લડ ગેટ બંધ કરી દેવાતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂર આવ્યા છે. આ પૂરમાંથી અન્યત્ર સ્થળે જતા રાહદારીઓને ફાયર બ્રિગેડની મદદરૂપ થઈ હતી. શનિવારે બીજા દિવસે પણ સગ્રામપુરા વ્હાઇટ હાઉસ પાસે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં તેમજ હોસ્પિટલથી પરત ફરવામાં ફાયર બ્રિગેડે મદદ કરી હતી. લગભગ 230 વ્યક્તિઓને ફાયર બ્રિગેડે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડ્યા હતા. हमारे काम में कोई जिम्मेदार ओ भाई શું કરે તું આ ગાડી બહાર રૂકલો શ્યામ રૂકલો એ શ્યામ શ્યામ એ રૂકો તો બચ્ચા ભૈયા ઓય મુંજાલ બહુ એક જણ અહીંયા આવો ને, 2 હરખા હરખા હું કાલો છો. તું આવી જા કિશન ઉપર આવી જા. પોલીસ વાળો સિંગલ છે, પછી દેખાય છે તમને. આજે સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં નહીં આવે. મળતી માહિતી મુજબ આજે ગોપીપુરા હિન્દુ મિલન મંદિર ખાતે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની મીટિંગ મળી હતી અને જેમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પીઓપીની પ્રતિમાનું વિસર્જન થશે નહીં. શનિવારે દેશભક્તિ કાર્યક્રમ જ્યારે આખા ગુજરાતભરમાં અને વિશ્વભરમાં જ્યારે સ્વામી વિવેકાનંદજીની દેશનું ભાવિ ઉજ્જવળ બને એના માટે આપણે પ્રયાસો કરવાના છે. એટલે એના આધારે એમની જીવન આધારિત કોઈ વક્તૃત્વ સ્પર્ધા અથવા તો દેશ પરિભૂષા પણ રાખીને પૂછી શકાય.
થઈ રહ્યો છે પણ સારી વિકાસ થાય એના માટે બાળકો માટે રમતગમતની સ્પર્ધા સમિતિના અન્ય સર્વે હોદ્દેદારો સૌને ભારત સેવાશ્રમ સંઘ હિન્દુ મિલન મંદિરના આ ઐતિહાસિક પટાંગણમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. મિત્રો, ગણપતિ ઉત્સવ હવે લગભગ આવી ગયું છે અને દરેક શેરી મહોલ્લામાં એની તૈયારી પણ ચાલી રહી છે. ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 25 વર્ષથી ગણેશ ઉત્સવ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા માજી વસ્ત્ર મંત્રી સ્વ કાશીરામ રાણાને આજ રોજ સાંજે 6 વાગ્યે નાનપરા સ્મૃતિ ભવન ખાતે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેના ચેમ્બર પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટાના અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિ આપી હતી. એમની સાથે સંકળાયેલી છે ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ અને ફિયાસ્વીના ચેરમેન શ્રી અરુણભાઈ જરીવાલાની અધ્યક્ષ સ્થાને આપણે આજે આ મીટિંગ કરીશું અને સાહેબને વિનંતી કરીશ કે શ્રદ્ધાંજલિનો દોર એમનાથી શરૂ કરે. શ્રેષ્ઠ જેને સેવક કહીએ, જેમણે સુરતને પોતાને હૈયે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા રોડની હાલત કફોડી બની ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શહેરના રોડ રસ્તાઓ સાથે બ્રિજ ઉપરના રોડની હાલત ખરાબ થઈ ગઈ છે, જેની મોડી રાત્રે રિંગ રોડ માર્કેટ વિસ્તારના બ્રિજ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાનપુરા રંગભવન જીવન ભારતી સર્કલ ખાતે ભારત ભારતી દ્વારા સંપ્રદાય સમન્વય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં યુવા અને વ્યસન મુક્તિ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, ધર્મ અને શિક્ષા, સ્ત્રી ભ્રૂણ હત્યા, સમાજ સેવા, પરિવાર પ્રબોધન અને બાल संस्कार જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. का सहभाग करना है तो मैं जो बोलूंगा टू द पॉइंट बोलूंगा और सबके साथ तालमेल बिठा करके बोलूंगा और हम सब लोग जो मिलकर के निष्कर्ष निकलने वाला है वो फिर से हम लोग यहाँ इकट्ठा होंगे और ये जो अपने सारे महानुभाव है एक 2-2.5 मिनट में सबके सामने जो जो उनके गट में चर्चा हुई उसका निष्कर्ष सबके सामने बताएंगे. मैं भले किसी एक ही विषय में चर्चा के लिए गया, लेकिन मुझे सुनने को मिलेगा ये 8 अलग अलग सामाजिक समस्याओं के बारे में समाज के बुद्धिजीवी, प्रबुद्ध, नेतृत्व करने वाले लोग इनके चिंतन मंथन में से क्या नवनीत निकला है वो सबको मिलेगा. तो ये कुल मिलाकर के आने वाला जो 1 घंटा है ये इतने बढ़िया काम में हम लोग गुजारने वाले हैं. एक विषय है धर्म और शिक्षा. अपना देश कहीं चांद्रयान पे लोगों को भेज रहा है, कहीं यही डेडियापाड़ा सागबारा में कितना बड़ा निरक्षरता का प्रमाण है और चर्चा लेने वाले अपने वाइस चांसलर हैं. तो जिनको उस गट में जाना है वो लोग यहीं ठहरेंगे, यहीं पे उनकी चर्चा होने वाली. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં તાપી અને નર્મદા નદીઓમાં આવેલા પૂરની આફતમાંથી ઉગારવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. बूंदी से हवन करने से लक्ष्मी नारायण यज्ञ का है, लक्ष्मी नारायण यज्ञ है. इसमें समस्त भक्तों का कल्याण, समस्त लोग देवताओं की प्रसन्नता होती है. बूंदी के द्वारा प्रसाद भी बंटवाया जाता है, बूंदी का हवन भी किया जाता है. बूंदी से हमारे देवतागण भी प्रसन्न होते हैं. जैसे लक्ष्मी नारायण के स्वयं पीताम्बर देखते हो, पीताम्बर वस्त्र देखते हो ना, और हमारे समाज में हमारे जो परिवार के लोग होते हैं उनके बीच में हल्दी कुमकुम की प्रसन्नता होती है. हल्दी हमारे राष्ट्र की शुभ मानी गई है, इसीलिए पीला वस्त्र हमारे राष्ट्र के लिए परम कल्याणकारी है. इस कल्याण के लिए हल्दी का मैं हल्दी से बूंदी से हवन कराता हूँ और हवन करने से
बूंदी से हवन करने से खास तौर से घर में लक्ष्मी आती है, सबके आरोग्यता प्राप्त होती है, घर परिवार में कलह दूर होता है, मिठास पैदा होती है। इसके लिए मैं बूंदी के हवन कराता हूँ। बेलपत्र का किसी तरह से दुर्घटनाएं नहीं हो, किसी घर में दरिद्रता न हो, गरीबी न हो, इससे निवारण के लिए भगवान शिव पार्वती की प्रसन्नता और लक्ष्मी का भी बेलपत्र में स्थान होता है। बेलपत्र में लक्ष्मी जी का मेन स्थान होता है। श्री सूक्त से इससे आरती डलाई जाती है। समाचार समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। પાંડેસરાની કૃષ્ણા ડાઇંગમાં કર્મચારીનું મોત, સમગ્ર ઘટના પર ભીનું સંકેલી લેવાનો પ્રયાસ। ઉપરવાસમાં વરસાદ બંધ થતા ઉકાઈમાં પાણીની આવક ઘટી, ઉકાઈમાંથી પાણી છોડવાનું પણ ઘટાડાયું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું આજે પણ સતત ચાલુ રહ્યું, તાપી નદી બંને કાંઠે વહેતી રહી। સગ્રામપુરામાં ફાયર બ્રિગેડની કામગીરી યથાવત, દવાખાના તેમજ અન્યત્ર જતા 230 લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડાયા। અને આ વર્ષે પીઓપીની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નહીં કરાય, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરાઈ જાહેરાત। તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો। વધુ નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.